શું વાત કરું તમને, અત્યારના છોકરાઓનો શું જમાનો આવ્યો છે, આમ ન પૂછો વાત. જો અત્યારે આપણે દૂધીનું શાક બનાવ્યું હોય કે તુરિયાનું શાક બનાવ્યું હોય તો મોઢા બગાડે કે તુરિયાનું શાક કેમ બનાવ્યું, નહીં ખાઈએ. અને આપણા જમાનામાં આપણે જો તુરિયાનું શાક બનાવ્યું હોય ને દૂધીનું શાક બનાવ્યું હોય ને જો આપણે મમ્મીને એમ કહીને કે મમ્મી કેમ તુરિયાનું શાક બનાવ્યું, હું નહીં ખાઉં, તો મમ્મી વૈધું હોય જઈને કૂતરાને નાખી આવે, રોટલાય નાખી આવે અને કે હવે આખો દી ભૂખા રહો એટલે બીજે દીએ તમે બોલો જ નહીં. બોલો, આવું કોઈને થયેલું હે? જો થયેલું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. અને બીજી વાત, ઘરમાં કંઈ ખાવાનું ન ભાવે ને તો એમ કે ચાલો આજ તો બહાર જમવા જઈએ. અને આપણે જો કોઈક દી એમ કીધું હોય ને કે મમ્મી બહાર જમવા જઈ, કંઈ જરૂર નથી કે બહાર જમવા જવાની. આપણે ઘરમાં નહીં સારું સારું બનાવતા હતી કે બહાર જમવા જવું છે. ચેક બહાર ફરવા ગયા હોય ને તો મમ્મી થેપલા બનાવીને હારે લઈ લે. આ જ ખાવા નાખે, બહારનું વસ્તુ ન ખવાય, હેલ્ધી ન કહેવાય. બોલો, આવું કોઈને થયું હે?